નમસ્કાર દર્શક મિત્રો, મહાસભરા ન્યૂઝમાં આપ સૌને આવકારું છું. હું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોઈ એ પહેલા અહમદ મકરાણીની એક રચના જોઈએ. એ ગઝલનો પહેલો જ મતલા છે, જેમાં શ્વાસો ઉપાડી કોણ સતત થાય છે ફરાર. એટલે કે આપણા જે શ્વાસ છે એ ઉપાડીને કોણ થાય છે સતત ફરાર, કે આ જિંદગીનો પાડવો કેમે કરી કરાર. જિંદગીનો આ જે કરાર છે એ કેવી રીતે પાડવો, કારણ કે શ્વાસ કોઈક ઉપાડીને લઈ જાય છે. પાવર ઓફ એટર્ની આપવા બાબતે સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટરના ઠરાવ સામે કંડલા કોમ્પ્લેક્સ રિયલ એસ્ટેટ એસોસિએશનના સભ્યો રાતાપાણી આવી ગયા છે. ઓલ ઇન્ડિયા પાવર ઓફ એટર્ની સંબંધે કાયદા વિરુદ્ધ કરેલ ઠરાવ બાબતે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા તારીખ 29/9/2012 એક મિટિંગમાં સબ રજિસ્ટ્રારોને કેન્દ્રીય પાવર ઓફ એટર્ની 1882ની જોગવાઈઓનો ભંગ થાય તેવા ઠરાવ કરીને દસ્તાવેજ રજીસ્ટર કરવા સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે. મહેસૂલી તંત્ર દ્વારા આપખુદી રીતે પાવરનામા અંગેની સૂચનાઓ બહાર પાડી કોર્ટના હુકમનો જાણી જોઈને અનાદર કરવામાં આવી રહ્યો છે. તે માટે કંડલા કોમ્પ્લેક્સ રિયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા આજે કલેક્ટર કચેરીમાં આવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આ આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે કે અન્યાયી ઠરાવ દિવસ 3માં રદ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. નમસ્કાર, મારું નામ રાજેશ ગુલાબરાજ જસનાણી છે. હું કંડલા કોમ્પ્લેક્સ રિયલ એસ્ટેટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. અત્યારે અમે લોકો કલેક્ટર સાહેબ શ્રીની મુલાકાત લઈને આવી રહ્યા છીએ. એમને બહુ સારી રીતે અમારો આવેદન સાંભળ્યું અને અમને આશ્વાસન આપ્યો છે કે અસામાજિક તત્વોના લીધે જે તમને તકલીફ સામનો કરવો પડે છે એનો હું જરૂર એના ઉપર સારી રીતે સ્ટડી કરી અને જે તમને તકલીફો થાય છે એનો પણ સારી રીતે સ્ટડી કરી અને એનો હું નિકાલ કરીશ અને અમને પણ કામ કરવામાં સહલત થાય એવો સાહેબે આશ્વાસન આપ્યો છે. અમારી રજૂઆત છે સ્પેશિયલ પાવર જે એક માણસ નહીં પણ આખા હિન્દુસ્તાનની અંદર, આખા દુનિયાની અંદર જેના માટે કોઈ ફેરફાર કરી શકવાનો કોઈ એવો સરકારી અધિકારી નથી, પણ છતાં એ સબ રજિસ્ટ્રારમાં જતા રોજ અલગ અલગ વાતો સાંભળીને આજે સ્પેશિયલ પાવર નહીં હાલે, આજે જનરલ પાવર નહીં હાલે, આજે નામજોગ પાવર નહીં હાલે, આ બધી વાતોથી કંટાળી અમે લોકો ગ્રાહક મિત્રો, પ્રોપર્ટી ધંધાર્થી ભાઈઓ બધા અહીંયા શું કામ ભેગા થયા છીએ? એનાથી અસામાજિક તત્વોને ઉત્સાહ ના મળે છે. પ્રોપર્ટીના દિવસો કચ્છની અંદર ભાવ વધે છે અને એનાથી લોકોને ઉત્સાહ ના મળે છે કે આજે પાવર આપી દીધો છે, પાછા ભાઈ આવશે, અમારી કાંઈ મદદ માંગશે તો અમે ખોટા પ્રશ્નો કરશું, ખોટી પૈસાની માંગણી કરશું, જેનાથી સામાજિક તત્વોનું નુકસાન થશે, સમાજના સમયનું નુકસાન થશે. એની નુકસાનના મોટા કારણો જે અસામાજિક તત્વો સાથે જે સરકારી અધિકારીઓ ખોટા અને કોર્ટના કાયદાનું ઉલ્લંઘન કરી અને જે પોતાના ઠરાવ મૌખિક રીતે 5 સબ રજિસ્ટ્રારને બોલાવીને કર્યા છે એ ગલત છે. એના માટે અમે લોકો રજૂઆત કરી છે અને અમને આશા છે કે સાહેબ અમારી વાત સાંભળીને અમારી રજૂઆત ઉપર ધ્યાન આપીને અમારો નિકાલ વસ્તુનો કરશે. સાહેબ, અત્યારે સમગ્ર કચ્છમાં પાવરનામા વિશે ઘણી બધી હકીકતો ફેલાયેલી છે કે એમાં પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, આ પ્રકારનું પાવરનામું ચાલશે, આ પ્રકારનું નહીં ચાલે. તો આ જે તમારો ઠરાવ થયો છે ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી સાથે, એ અમારા ખાતાના વડાનો પરિપત્ર હતો કે ભાઈ સ્ટેજી વેચાણ માટે પાવરનામું આવેલું વહીવટ કરવા માટેનું, તો એ અમે પાવરનામા ચલાવતા હતા. એના પછી વેચાણ કરવાની સત્તા પછી ગવર્મેન્ટમાં કાંઈક 94 પછી કંઈક જીઆર આવેલો છે કે આમાં સ્ટેમ્પ ડ્યુટી વેચાણની સત્તા આપેલી હોય તો સ્ટેમ્પ ડ્યુટી લાગે એમ. અને એવા પાવરનામા અમે અગાઉ લેતા હતા, જે પ્રમાણિત પેલા ડીસી તરફથી હતા, એ પ્રમાણિત થયેલા પાવરનામા અમે ચાલુ રાખતા હતા એમ. એના અનુસંધાન દસ્તાવેજ નોંધાતો હતો. અત્યારે સ્થિતિ એવી છે કે જે પાવરનામા વેચાણ કરવાની ફૂલ સત્તા આપેલી છે, કાયદામાં જોગવાઈ કરેલી છે એ પ્રમાણે ને પાછું શું છે કે અત્યારે પ્રશ્ન એવા છે ઘણા બોગસ થાય છે, એટલે એ ન થાય, અટકે એના માટે સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મિટિંગ બોલાવેલી હતી અને એની અંદર અમે સૂચના જે કાયદાની જોગવાઈ પ્રમાણે સૂચના અમલવારી કરવા માટે સૂચના આપેલી છે. એટલે આ પ્રમાણિત થાય અને ખરાઈ થઈ જાય પાવરનામાની, એવા પાવરનામા અમે ચલાવીએ છીએ. અચ્છા, એ ખરાઈ ન થાય ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ત્યાં સુધી દસ્તાવેજ તો અમે લઈ લઈએ છીએ, દસ્તાવેજ લેવાની અમે ના નથી પાડતા, દસ્તાવેજ સ્વીકારી અને એની ચકાસણી માટે સ્ટેમ્પ ડ્યુટીને મોકલવાની થાય છે. અચ્છા, તો હવે આ બાબતે આપ શું વધુ સ્પષ્ટતા કરવા માંગો છો? ક્લેરિફિકેશન શું આપો લોકો પાસે? કે લોકો પાસે લોકોના હિતની વસ્તુ છે કે પાવરનામાની ચકાસણી થઈ જાય, કાલે બોગસ વ્યક્તિ ના આવી જાય કે ખોટો બોગસ બનાવી ન જાય અને ખોટા કોર્ટ કેસો ઉભા ન થાય, એટલા માટેનો આ હેતુ છે. કચ્છી ભાષાને નવી દિશા આપતી કચ્છી ફિલ્મ अब्बा डब्बा जब्बा, महाराज की धमाल, मल्लिका की कमाल, कच्छी नॉन स्टॉप कॉमेडी
નોન સ્ટોપ હસો 1 કલાક સુધી ટેન્શન ફ્રી. আমি छोकरी को खबर है महाराज करो सो जा बना सजे ब्रह्मांड में के नाने में महाराज सो जा करना है करना लो મહારાજની ધમાલ અને મલિકાની કમાલ. કુટુંબ સાથે બેસી સાંભળી શકો, જોઈ શકો. એટલે કે हाय पहचान कौन पहचान क्या હું નવીન પ્રભાકર पंहिंजे कच्छी माण्हुनि जी फिल्म महाराजी धमाल मल्लिकाजी कमाल જોવાનું ચૂકતા નહીં. तू तारा मुझे सस्ते करना बुढ़ा सारा तू तारा मुझे सस्ते करना बुढ़ा सारा ससु वाली मुझे जीव जैसा लोही पिजाया. દરેક સારા મ્યુઝિક સ્ટોરમાં ઉપલબ્ધ. મહારાજજી કમાલ, મલ્લિકાજી ધમાલ. વિયાન કે જા વાંડા અહીં વિયાન કે જા મહારાજજી કમાલ, મલ્લિકાજી ધમાલ. આપણી પાયાની સુવિધા છે પાણી, ગટર, રોડ, રસ્તા. અને જો એ સુવિધા જ ન હોય તો આપણે શું ખરેખર વિકાસ કર્યો છે? આઝાદીના 6 દાયકા પછી પણ જો આપણું ટાઉન પ્લાનિંગ, આપણા ગામની જે આખી રચના છે, ગ્રામ પંચાયતની જે સુવિધાઓ છે, એનાથી આપણું નાગરિક વંચિત હોય તો શું ખરેખર આપણે આઝાદ છીએ ખરા? આપણે આ પ્રાથમિક સુવિધા મેળવવાના હકદાર નથી? આ બધા જ પ્રશ્નો સપાટી ઉપર આવે છે. ત્યારે ભુજ માધાપર રોડ પર આવેલી સોસાયટીઓના રહીશો ગટરોના પાણી ઉભરાવાથી પરેશાન થઈ ગયા છે. તંત્ર પાસે રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નથી આવ્યું. અંતે આ રહીશોએ મહાસબરા ન્યૂઝ સમક્ષ પોતાની હૈયાવર ઠાલવી હતી. ભુજ માધાપર રોડ પર યક્ષ મંદિર પાસે આવેલી ભટ્ટનગર, સિદ્ધિ વિનાયકનગર, હિલવ્યુ, હિરાણી, હરિઓમનગર સોસાયટીઓમાં ઘણા સમયથી ગટર સાફ કરવામાં આવતી નથી. તેથી ગટર ઉભરાઈ અને પાણી રોડ ઉપર આવે છે. તેથી આ સોસાયટીના લોકોને ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે. સંબંધિત તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી. હવે આ લોકો ના છૂટકે ગાંધીજીના માર્ગે પોતાની તકલીફો તંત્ર સામે રજૂ કરશે. આ મુશ્કેલીનો અંત જલ્દીથી આવે તેવું અહીંના રહીશો ઈચ્છી રહ્યા છે. તો સાંભળે સ્થાનિક રહેવાસીઓના પ્રતિભાવ અને આક્રોશ એમના જ શબ્દોમાં. મારું નામ કેતનભાઈ ગોર છે. અમે અહીંયા જે ગટરની રજૂઆત કરવા આવ્યા છીએ એ ભૂકંપમાં નવનિર્માણ પામેલી બિપિન ભટ્ટ નગરમાંથી જે બોખાર યોજના બનાવેલી એનું ગટર કનેક્શન કરેલું હતું પણ જે તે કારણોથી લૂઝ થઈ ગયેલ છે. હવે આ છે એ માધાપરનો મેઇન રોડ થઈ ગયેલ છે. હિલવ્યુ, હિરાણીનગર, સિદ્ધિવિનાયકનગર, હરિઓમનગર તરફ રોડ જાય છે અને અહીંયાથી બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે જેના નાના બાળકો પણ વટાય છે. અહીંયાથી આ રસ્તા ઉપરથી પસાર થવું એકદમ દુષ્કર બની ગયું છે. અહીંયાથી પસાર થઈએ એટલે ગટરના પાણી શરીર ઉપર ના ઉડે એવું બનતું જ નથી કારણ કે આખો દિવસ અહીંયા વાહન વ્યવહાર ચાલુ પડ્યું હોય છે. એટલે અમે નગરપાલિકાના તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે. ડિસેમ્બર આખો નીકળી ગયો, જાન્યુઆરી આખો નીકળી ગયો ને કોઈ યાતના કોઈ પણ માણસો અહીંયા આવતા નથી. અમારી માંગ છે કે કોઈ પણ હિસાબે અહીંયાથી થોડે આગળ જીયુડીસીની લાઈન છે તો જીયુડીસીની લાઈનમાં આ ગટરનું વ્યવસ્થિત કનેક્શન થઈ જાય તો આ એકદમ રસ્તો વ્યવસ્થિત થઈ શકે. કચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા આયોજિત કચ્છ ડેઝર્ટ કાર રેલી 2013નું આયોજન કરાયું છે. તારીખ 10 ફેબ્રુઆરી 2013, સમયે સવારે 8 કલાકે. સ્થળ વેકરિયા રણથી 200 કિલોમીટર. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરિયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ,
તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777. લાલજીભાઈ હરજી રાબડિયા, સુપર, મોબાઈલ નંબર 9638490990. સુનિલભાઈ લાલજી રાબડિયા, મોબાઈલ નંબર 9998639391. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, સુપર. ભુજ મધ્ય જ્યુબિલી ગ્રાઉન્ડમાં અખિલ કચ્છ રઘુવીર સેના દ્વારા યુવરાજ કપ ક્રિકેટ મેચ 2013 નો પ્રારંભ થયો હતો. તો જોઈએ મેચનો પ્રથમ દિવસ. અખિલ કચ્છ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા યુવરાજ કપ ક્રિકેટ મેચ 2013 નો જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે શુભારંભ થયો છે. શરૂઆત દીપ પ્રગટે તથા ટોસ ઉછાળીને ભુજ નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર મેઘજી ઠક્કરે કરાવી હતી. તારીખ 5મી ફેબ્રુઆરી 2012 ફાઇનલ મેચ રમાશે. દરરોજ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવેલા ખેલાડીને ચાંદીનો સિક્કો આપવામાં આવશે તથા ફાઇનલમાં આવનાર ટીમ માટે આકર્ષક ઇનામો પણ જાહેર કરવામાં આવે છે. આપણે અખિલ કચ્છ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા યુવરાજ કપ 2013 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ક્રિકેટનું ઓપનિંગ છે. તેમાંથી અમારા ભુજ લોહાણા પ્રમુખ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ એવા શંકરભાઈ, શશિકાંતભાઈ, વિનય રેલોન અને વગેરે, નિશાંત ઠક્કર વગેરે દાતાઓ પણ પધાર્યા છે. અને અત્યારે બે ટીમો વચ્ચે ટોસ સ્ટાર્ટિંગ હતું એ શંકરભાઈએ કર્યું છે. ટોટલ આનામાં 32 ટીમોએ ભાગ લીધો છે અને 5 તારીખે ફાઇનલ છે આ મેચની. આ મેચમાં મેન ઓફ ધી સિરીઝ જીકે બજાજ દ્વારા રાખવામાં આવી છે અને એમનું બાઇક છે. અને દરેક મેન ઓફ ધી મેચને રોજે રોજ જે પણ ક્રિકેટના પ્લેયર મેન ઓફ ધી મેચ થાય છે એમને એક ચાંદીનો સિક્કો છે. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપનીઓ જોડાયેલી છે જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોલ્ડ, ડીકેસ ગોલ્ડ. મોબાઈલ નંબર 9909038260. ભૂકંપ અને ભૂકંપ બાદ ભુજની બે તાસીર કહી શકાય, ભુજનું બે ચિત્રણ કહી શકાય. ભૂકંપ બાદ વ્યક્તિઓ પ્રેક્ટિકલ બની ગયા, એક વેપારી બની ગયા એમ કહી શકાય. અને આપણું જે કચ્છિયત હતું એ કચ્છિયત ક્યાંક ખૂણામાં જતું રહ્યું છે. વાત છે વાણિયાવાડ વિસ્તારમાં આવેલી શાક માર્કેટ અને ટાઉન પ્લાનિંગની ક્યાંક અગવડતા જે કંઈ પણ હોય. અત્યારે પ્રશ્ન સપાટી પર આવે છે. ભુજ વાણિયાવાડમાં આવેલ નવી શાક માર્કેટ ભૂકંપ બાદ આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનો નગરપાલિકા કે ભાડા દ્વારા સુધારો કરવામાં આવ્યો નથી અને આ સુધારા વધારાથી નવી શાક માર્કેટ વંચિત છે. તો આ બાબતે નગરપાલિકાના અધિકારી અને વેપારી અગ્રણી સાથે મુલાકાત થઈ હતી મહાસાગર ન્યૂઝની. તો શું છે સમગ્ર અહેવાલ જોઈએ. ભુજ વાણિયાવાડ વિસ્તારમાં આવેલ શાક માર્કેટ ભૂકંપમાં જર્જરિત થયા બાદ સંબંધિત તંત્રો દ્વારા કોઈ સુધારા વધારા કરવામાં આવેલ નથી. શાકભાજીના વેપારીઓ રોડ ઉપર બેસી વેપાર કરે છે, તેથી ટ્રાફિક જામ જેવી સમસ્યા ઉદ્ભવે છે. તો આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર સાથે મુલાકાત કરતા જણાવે છે કે આ બાબતે અમે તો તૈયાર છીએ. તો ત્યાં વેપારીઓ પોતાના માલિકી હકના પુરાવો, દસ્તાવેજ વગેરે રજૂ કરે. વેપારીઓ ભાડા અને નગરપાલિકાના ચૂંટેલા પ્રતિનિધિ સાથે બેસી આ પ્રશ્નનું નિરાકરણ કરે તો ચોક્કસ કંઈક સમાધાન આવી શકે એમ છે. તો સાંભળીએ સૌપ્રથમ ચીફ ઓફિસર ચેતન ડુડિયા. જે આપણે શાક માર્કેટ એ પહેલા નવી શાક માર્કેટ તરીકે ઓળખાતી વાણિયાવાડની શાક માર્કેટ, એની વાત કરીએ તો ખૂબ વર્ષો અગાઉ નગરપાલિકાએ આ શાક માર્કેટ બનાવેલી છે. ભૂકંપ પછી નુકસાન થયું એ વાત સાચી, પણ આમ છતાં દરેક વેપારીનો ઉપભોગ તો કરે જ છે આજની તારીખે, પણ ભાડું ભરવા માટે કોઈ આગળ આવતો નથી. એક બહુ સ્પષ્ટ બાબત છે. તદુપરાંત
અમે એમને એ પણ જણાવ્યું કે ભાઈ તમે જે લોકો આની અંદર સ્ટોલ, બેન્ચીસ કે જે કંઈ પ્રકારે વપરાશ ઉપભોગ કરો છો, તો તમને જે તે સમય છેલ્લી ભાડાની પહોંચ રજૂ કરો, ભાડા એગ્રીમેન્ટ રજૂ કરો, જે કંઈ આધારો એ રજૂ કરો. તો જ્યાંથી ભાડાની વસૂલાત કે કામ અધૂરું મુકાયેલું, ભૂકંપ કે એના પછીના જે કંઈ સમયમાં, તો આપણે એ આધારો તૈયાર કરીને કામ ચાલુ કરીએ. જેમ અન્ય દુકાનદારો પાસે અમે આ વિગતો માંગી, દરેકની વ્યક્તિગત ફાઇલ તૈયાર કરી પછી જ ભાડું ઉઘરાવવાનું કરીએ છીએ, તેમ એમને અમે વારંવાર અપીલ કરી, પણ એમના પક્ષે એ પૂર્તતા થતી નથી. જે તે સમયે જે શાક માર્કેટ બનાવેલી, હવે આપણે બનાવીએ તો બધી સુવિધાઓ પાર્કિંગ સહિતની રાખવી પડે. માત્ર બિલ્ડિંગનું માળખું ઊભું કરવાથી કંઈ સાચો વિકાસ ન થાય. એટલે પાર્કિંગ, પબ્લિક યુટિલિટી તમામ માટે આપણે જગ્યા રાખ્યા પછી જે બાકી રહેતી જગ્યા હોય એમાં સ્ટોલની ફાળવણી થાય, પણ એ બધાને સરખી હિસ્સે ફાળવણી થાય અને થોડું જે કંઈ અત્યારે ઉપભોગ કરતા હોય એનાથી કદાચ ઓછી જમીન, ઓછી જગ્યા પણ ઉપલબ્ધ થાય, તો એ તૈયારી સાથે આગળ આવે વેપારી મિત્રો, તો અમે બિલકુલ આ કામ કરવા માટે અમારી તૈયારી છે. જો સમજૂતી, સમજણ અને વિકાસની આકાંક્ષા લઈને આપણે બધા બેસીએ તો શહેરની અંદર એક ખૂબ સારી સગવડ વધે. એથી ઉપરાંત મેં આગળ વાત કરી તેમ સવારે જે 7 થી 9 સુધી બિલકુલ જે હેરેસમેન્ટ પ્રકારનું વાતાવરણ અહીં સર્જાય છે, અનેક પ્રયત્નો કરવા છતાં આ દૂષણ આપણે હજુ દૂર નથી કર્યા. એમાંથી જનતાને ખૂબ મોટી રાહત થાય એવું છે. આપણી સાથે હતા ભુજ નગરપાલિકાના શ્રી ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા. એમણે એક ચોક્કસ ભુજની પ્રજાને પ્રોમિસ આપ્યું છે કે જે ખરેખર માલિકો છે, જેની પાસે દસ્તાવેજો છે અને શાક માર્કેટમાં જેઓ પોતાના સ્ટોલ ઈચ્છે છે, તો ચોક્કસ ટાઉન પ્લાનિંગ કમિટી, અહીંની ચૂંટાયેલી બોડી અને સાથે વહીવટી શાખા નગરપાલિકા રહી સાથે બેસી અને યોગ્ય નિર્ણય કરે. તો સાથે બેસે તો વેપારીઓને પણ પોતાના વેપાર ધંધા ફરીથી શરૂ થઈ શકે, ભુજ શહેરીજનોને પણ એક નવી સુવિધા મળે. ત્યારબાદ આ મુદ્દે ભુજના વેપારીઓએ પણ પોતાના પ્રતિભાવ મહાસભા ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યા હતા. ભુજ નવી શાક માર્કેટમાંથી બોલું છું. અત્યારે નવી શાક માર્કેટ 12 વર્ષથી ભૂકંપ પાછળ એમને માલ જ છે. કોઈ જાતનું કંઈ સગવડ નથી, કાંઈ ગેટ નથી, ઉપર છાપા પતરા બતરા કાંઈ નથી. ઘણીવાર એમ બધી જગ્યાએ અમે જઈ આવ્યા છીએ, ભાડામાં જઈ આવ્યા છીએ, નગરપાલિકામાં જઈ આવ્યા, પણ કોઈ જાતનું કંઈ છે, કંઈ થતું નથી હજી સુધી, કંઈ પણ કોઈ જાતનું છે નહીં. કે નવી શાક માર્કેટ થઈ જાય તો અહીંયા તો વાણિયાવાડ નાકે તો બહુ સારું થઈ જાય. શું કામ કે બધે બારે લારીઓ ઊભા રહ્યા છે, તે બધે અંદર આવી જાય. અત્યારે કોઈ પણ બધે વેપારીઓ અંદર અમે 6 થી 7 જણા જ છીએ, બાકી બધે બહાર જ ધંધો કરે છે. ભૂકંપ પહેલા અમે 30 થી 40 જણા હતા ધંધો કરવા વાળા શાક માર્કેટ અંદર. અત્યારે બસ 5 થી 6 જણા જ છીએ માર્કેટ અંદર. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક. એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ, સેફ મેક્સ
માધાપર ભુજ કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. Sapmax contact 02832242201. Sapmax દરિયાલાલ બેવરેજીસ. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મસ્થળ પોરબંદર અને પોરબંદર અને રાજકોટમાં એમનો અભ્યાસ. મહાત્મા ગાંધી ગુજરાતના હતા અને મહાત્મા ગાંધીની ઈચ્છા હતી કે એક સ્વપ્ન હતું કે ગુજરાતમાં દારૂબંધી રહે. દારૂથી અનેક દૂષણો પ્રવેશે છે એવું મહાત્મા ગાંધી બાપુનું માનવું હતું અને વાસ્તવિકતા છે. પરંતુ આ સમગ્ર આપણા રાજ્યની, આપણા સમગ્ર દેશની એક વિરોધાભાસ, એક નીતિ જોવા મળે છે કે ગુજરાતમાં દારૂબંધી અને બીજા રાજ્યોમાં દારૂની ખુલ્લેઆમ વેચાણ. રાજસ્થાન કે અન્ય રાજ્યોમાં તમે જાઓ એટલે ત્યાં બોર્ડ મારેલા જોવા મળશે જાહેરમાં કે યહાં પર અંગ્રેજી વ દેશી શરાબ મિલતી હૈ અને એની કાયદેસર સરકાર મને દુકાન હોય છે. ગુજરાતમાં આવી દુકાનો નથી, પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે રાજસ્થાન અને અન્ય જે રાજ્યો છે એના કરતાં વધારે દારૂ આપણા ગુજરાતમાં પીવાય છે અને વેચાય છે. કચ્છમાં ત્રગડી કે પછી કચ્છના કોઈ બિદડા ગામમાંથી યા તો પછી કચ્છના ભુજ ગામમાંથી કે પછી કચ્છના ગજોડ ગામમાંથી જ્યારે દારૂ પકડાય છે ત્યારે આપણે એલસીબી યા તો પોલીસ ખુશ થઈ જાય કે ચાલો અમે દારૂ પકડ્યો. પરંતુ એના મૂળમાં આપણે જવાનો પ્રયાસ કર્યો છે કે દારૂ આ આવે છે ક્યાંથી? આકાશ માર્ગેથી, હેલિકોપ્ટર કે પ્લેનમાંથી ગજોડમાં દારૂ ઉતારવામાં આવે છે, ત્રગડીમાં દારૂ પાકિસ્તાનમાંથી આવે છે. આ બધા જ પ્રશ્નો અત્યારે તમને, મને અને દરેક નાગરિકને સતાવી રહ્યા છે. દારૂ આવે છે યા તો દરિયાઈ માર્ગેથી યા તો પછી સામકેડી ચેકપોસ્ટ ઉપરથી. અમદાવાદ, રાજસ્થાન, રાજકોટ આ બધા જ જે માર્ગો છે એ કચ્છમાં પ્રવેશે છે. સુરજબારીનો પુલ, આ બધા જ માર્ગોમાં શા માટે ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવતી નથી? આ બધો જ પ્રશ્ન અત્યારે સપાટી ઉપર આવે છે. હવે આવીએ મૂળ વાત ઉપર. તો ત્રગડીમાં ગઈકાલે જ 22 લાખની કિંમતનો દારૂનો જથ્થો પકડાયો હતો અને તુરંત ભુજ તાલુકાના, હવે આવીએ આજના વિષય ઉપર. તો ત્રગડીમાં 22 લાખની કિંમતનો દારૂનો જથ્થો પકડાયો હતો અને બીજા જ દિવસે ભુજ તાલુકાના ગજોડ ગામે પણ રૂપિયા 93,850ની કિંમતનો વિદેશી દારૂ અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ સ્ટાફે દારૂના બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પરંતુ આ ફફડાટ કેટલા દિવસ સુધી રહેશે? તમે અને મને બધાને ખબર છે કે આપણા ગામમાં કે આપણી આસપાસ કેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ છે. એ દેશી દારૂની ભઠ્ઠીઓ આ એલસીબીને શા માટે દેખાતી નથી? આજે 2 દિવસથી જે અત્યારે કમ્પ્લેન ચલાવવામાં આવી છે ખૂબ જ પ્રશંસનીય છે. એલસીબીના મલ્હોત્રા સાહેબ હોય, ડીવાયએસપી અગ્રવાલ સાહેબ હોય કે બિપિન અહિરે એસપી સાહેબ હોય, આ બધા જ ખૂબ જ પ્રશંસનીય અને કામગીરીને માટે પાત્ર છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી અત્યારે બુટલેગરો ઉપર એક ધાક બેસાડતો અત્યારે કામગીરી કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી કેટલા સમય ચાલે છે એ તમને અને બધાને આપણે ખબર છે. તો આજે ખાસ કરીને ગજોડમાં જે દારૂ પકડાયો એ શું છે જોઈએ એક સમગ્ર ઘટના. ભુજ તાલુકામાં ભુજ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગજોડ ડેમ પાસેથી રૂપિયા 3,850ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પડ્યો છે. આરોપી બાલુભા હમીરજી જાડેજાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તો પ્રશ્ન એ થાય છે કે આટલી મોટી માત્રામાં દારૂ કચ્છ જિલ્લામાં ઠલવાઈ રહ્યો છે. આ દારૂ કોના દ્વારા આવી રહ્યો છે અને સમગ્ર નેટવર્ક કોણ સંભાળી રહ્યું છે? તેનો પર્દાફાશ કચ્છ પોલીસ કરી શકશે કે શું? એ પ્રશ્ન અત્યારે એક હિમાલયની જેમ, એક ભુજિયા ડુંગરની જેમ આપણી સમક્ષ આવીને ઉભો છે. અને સુખ અને શાંતિ ઈચ્છતી કચ્છની પ્રજાને આમાંથી ક્યારે છુટકારો મળશે એ પ્રશ્ન અત્યારે દરેક કરી રહ્યા છે. આ યક્ષ પ્રશ્નમાંથી તમે, હું અને આપણું તંત્ર શું ખરેખર મુક્ત થશે કે શું? બુટલેગોરના મૂળ સુધી આપણે જઈ શકશું કે શું? ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એ દારૂબંધી ખરેખર દારૂબંધી ક્યારે થશે? આ બધી જ ચર્ચા આજે 60 વર્ષ પછી પણ, આઝાદીના 6 દાયકા પછી પણ તમને, મને અને આપણે સૌને સતાવી રહી છે. આજ રોજ એલસીબીના સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં કોઈ અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગજોડ ગામે, ગજોડ ડેમની બાજુમાંથી આરોપી બાલુભા અમીરજી જાડેજા, રહે ગામ ગજોડ, વાળાને ઇંગ્લિશ દારૂની બોટલો, નાની મોટી બોટલો નંગ 371, કિંમત રૂપિયા 93,850ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરુદ્ધ ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે તજવીજ કરેલ છે. શું આપના કપાસ કે અન્ય પાકોમાં રસ ચૂસતી જીવાતો, ચૂસિયા થિક્સનો ઉપદ્રવ છે? તો આ રહ્યો ઉપાય. પંપ દીઠ 30 ml બિગ બોસ સાથે 10 ml સ્પીડ છાંટો. વરસાદ પછી આપના કપાસ, મગફળી કે એરંડા નબળા કે પીળા લાગે છે તો એકર દીઠ 1 કિલો કાલા સોના પિયત પાણી સાથે આપો. પ્રવાહી સલ્ફર વાપરવાનું થાય ત્યારે ટાઈગર SS એકર દીઠ 2 લીટર પાણી સાથે આપો. નજીકના દવા ખાતરના વેપારી તથા મંડળીને મળો. આપ વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો
રવિ બીજ કેન્દ્ર 2 બલરામ કોમ્પ્લેક્સ ICICI બેંકની બાજુમાં સ્ટેશન રોડ ભુજ કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98 252 25 016, રવિભાઈ 98 797 53 590. કચ્છમાં હાલ જમીન માફિયાઓએ કરેલ કુંડાળા હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે. મુંબઈની ત્રિપુટીએ કરેલા કારસ્તાન બાદ ભુજમાં રાવલવાડી રિલોકેશન સાઇટમાં ગેરકાયદે મકાન બનાવી વેચવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા ખળભળાટ મચ્યો છે. જોકે તંત્ર ઘસઘસાટ ઊંઘમાં છે તો ભૂમાફિયા આવી ગયા છે ગેલમાં. ભુજ રાવલવાડી રિલોકેશન સાઇટમાં શંકર ભગવાનના મંદિર પાસે ખુલ્લેઆમ ઝૂંપડપટ્ટી બનાવી 50 થી વધારે મકાનો દબાણકારોએ ઉભા કરી દીધા છે અને આવા મકાનો હજુ પણ બની રહ્યા છે અને ગેરકાયદે 50,000 થી 1 લાખ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ મકાનોમાં લાઇટ, પાણી, ગટરના જોડાણો પણ ગેરકાયદે રીતે આપી દેવામાં આવ્યા છે. આટલું બધું બની રહ્યું છે છતાં જવાબદાર ભાડાતંત્ર ઊંઘમાં છે કે જાણી જોઈને પગલાં નથી લઈ રહ્યું, તે ખરેખર ચર્ચાતો પ્રશ્ન છે. આ બાબતે જાગૃત નાગરિક દીપક ચૌહાણ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે. આ અંગે મહાસભા ન્યૂઝની ટીમે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા સાથે સંપર્ક સાધ્યો હતો. કિરીટ સોમપુરા સવારે કચેરીએ રૂબરૂ ન મળી શકતા એમનો ટેલિફોનિક સંપર્ક સાધવો પડ્યો હતો. તો શું છે કિરીટ સોમપુરા સાથેની ટેલિફોનિક વાતચીત, સાંભળીએ એમના જ શબ્દોમાં. રાવલવાડી રિલોકેશન સાઇટમાં છે, શંકર ભગવાનના મંદિર પાસે ઝૂંપડપટ્ટી બનાવી છે, એના ઉપર દબાણ કર્યું છે. હું જોડાઈ દઉં. મેં સૂચના આપી દીધી, ગઈકાલે જ આપી દીધી છે. ગઈકાલે જ મેં સૂચના આપી દીધી છે કે આ સિલેક્ટ કરો અને એમાં કનેક્શન કે જે તે તંત્રએ કોઈ પણ જાતની એનઓસી બાંધકામની મંજૂરી ન તો આપવા જ ન જોઈએ. હા, એટલે કદાચ સંબંધિત તંત્ર એને બાંધકામની કે મંજૂરી આપી દીધી છે. જો ભાડાના સાઇટ નીકળશે તો તંત્રને પણ નોટિસ કે તમે આ લોકોના કનેક્શન કાપી લ્યો, અમે આ એટલે અત્યાર સુધીમાં આપના કોઈ સંબંધિત અધિકારી કે જવાબદાર વ્યક્તિ ત્યાં જઈને સ્થળ ઉપર જોયું છે? મને રિપોર્ટ નથી આવ્યો. હા, તો શું હકીકત છે એ હજી આપની જાણમાં છે કે કેમ? નથી. અને ખરેખર જો ભાડાનું જ આ લોકેશન નીકળશે તો આપ તો શું એક્શન લેશો? અમે ખાલી કરાવી નાખો. અમે તાત્કાલિક જે તમારો પ્લોટ હશે ને, કોમન પ્લોટ ઉપર બાંધકામ જે કઈ હશે ને એ અમે તાત્કાલિક સૂચના આપી દીધી છે. એ જોઈને રિપોર્ટ આવી એટલે અમે તાત્કાલિક કાઢી નાખશું બધું. એટલે અત્યારે કોમન પ્લોટ ઉપર બાંધકામ થયું છે એમ? એટલે રિપોર્ટ આવી જશે લગભગ, મને એવું લાગે છે. હા, રિપોર્ટ આવે પછી ને, અત્યારે તો ઓલરેડી આપને ખ્યાલ જ નથી ને ક્યાં ને કેવું બાંધકામ થયું છે. ગઈકાલે સુપરવાઇઝર જોવા ગયા હતા અને સુપરવાઇઝર રજામાં છે. બરાબર. ફોન કાઉન્ટરને સૂચના આપી દીધી છે. હા, એટલે આપના તરફથી તો અમે કોઈ વિલંબ નહીં કરી કાઢી નાખવામાં. તો દર્શક મિત્રો, ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મહાસભા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. રજા લેતા પહેલા ફરી એકવાર આપણે ટકોર કરીએ કે આપની આસપાસ કોઈ પણ એવી ગેરકાયદે યા તો ગેરબંધારણીય કોઈ બાબત બનતી હોય તો મહાસભા ન્યૂઝના 88 66 240 205 અને 88 66 240 206 નંબર ઉપર આપ સંપર્ક કરી અને અમારી ટીમનો સંપર્ક કરી શકો છો. તો ફરી પાછા નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.